નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। અમરેલી જિલ્લા કલેક્ટરને પત્રકાર એકતા પરિષદ દ્વારા આવેદનપત્ર પાઠવ્યું। ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરતા પત્રકાર જગતમાં રોષ ફેલાયો। રાજકીય નેતાઓ દેશની ચોથી જાગીર વિશે અપમાનજનક શબ્દો બોલતા પત્રકારોમાં ભારે આક્રોશ જોવા મળ્યો। જિલ્લા કચેરી ખાતે મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો એકઠા થયા। અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયાને પત્રકાર એકતા પરિષદ દ્વારા પત્ર આપી રજૂઆત કરાઈ। પત્રકાર એકતા જિંદાબાદના સૂત્રોચ્ચાર સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવી સામે રોષ વ્યક્ત કર્યો। ઇરફાન પરમાર, ગુજરાત 20 ન્યૂઝ, રાજુલા। મંત્રી દ્વારા પત્રકારો તોડબાજ છે, પત્રકારો ક્યાંક ને ક્યાંક કૌભાંડમાં સંડોવાયેલા છે એવું એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું। એમના દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું, જે નિવેદનના સમગ્ર ગુજરાતની અંદર ઘેરા પડઘાઓ પડ્યા હતા અને સમગ્ર ગુજરાતના પત્રકારો દ્વારા આજે જિલ્લા મથકે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને રાજકીય આગેવાનો આવા પત્રકારો વિરુદ્ધ બેફામ નિવેદનો ન કરે, ભવિષ્યમાં પણ કોઈ પત્રકારોનું ક્યાંય અપમાન ન થાય એવી તકેદારી રાખવા માટે આજે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે।